હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 328/2025-26 ફિઝિયોથેરાપિસ્ટની તારીખ 23/5/2024 રોજ લેવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે દર્શાવેલ તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની યોજવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે. તો ઉમેદવારોએ આ લિંક ઉપર ક્લિક કરી પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકાશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે. જાહેરાત સંવર્ગનું નામ આપેલું છે જાહેરાત ક્રમાંક 328/2025-26 ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3, જેમની પરીક્ષા 23/5/2024 ના રોજ યોજાયેલી, જેમની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને વાંધા સૂચન રજૂ કરવા માટે અહીં મિત્રો સમય તારીખની વિગતો આપેલી છે. તો 25/5/2024 14 કલાકથી 31/5/2024 23:55 કલાક સુધી ઉમેદવાર વાંધા સૂચન રજૂ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો સૂચન હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. તો વાંધા સૂચન મિત્રો ઓનલાઈન કરવાના રહેશે આધાર પુરાવા સાથે. પાર્ટ એ માં 90 પ્રશ્નો અને પાર્ટ બી માં 120 પ્રશ્નો પૂછવામાં આવેલ. પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન ઉક્ત જાહેરાત સામે દર્શાવેલ તારીખ અને સમય સુધીમાં કરી શકશે. તો અહીં મિત્રો તારીખ અને સમય તમામ વિગતો આપેલી છે વાંધા સૂચન માટે. પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. તો પ્રસિદ્ધ કરેલા આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. કોઈ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં, એટલે માત્ર ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરવાના રહેશે. અને ખાસ મિત્રો, સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન કરી શકશે. ઉમેદવાર એક કરતા વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન કરી શકશે. ઉમેદવારે પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે તેમના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ એડવર્ટમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો રહેશે અને કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે. ત્યારબાદ મિત્રો અહીં એપ્લિકન્ટ ડિટેલ્સ, કેન્ડિડેટ રિસ્પોન્સ, ઓબ્જેક્શન ફોર્મ 3 વિકલ્પ જોવા મળશે. અહીં મિત્રો કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જ્યાં અહીં મિત્રો ક્લિક હર આપેલું છે તેમના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં રિસ્પોન્સ શીટ, આન્સર શીટ ડાઉનલોડ થઈ જશે. તો અહીં પ્રિન્ટ આપેલું છે તેમના પર ક્લિક કરીને પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સ્ટેપ 5 વાંધા સૂચન રજૂ કરવા માટે ઓબ્જેક્શન ફોર્મ. તો અહીં મિત્રો ઓબ્જેક્શન ફોર્મ આપેલું છે તેમના પર ક્લિક કરી પ્લસના આઇકન પર, પ્લસના બટન પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને સૂચના મુજબ વાંધા સૂચન રજૂ કરવાના રહેશે. ફ્રોમ ટુ રિસાઇઝ ઓબ્જેક્શનમાં જરૂરી વિગતો ભરી પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી અને આન્સર આઈડી વાંધા સૂચનો રજૂ કરવાના રહેશે. તો અહીં ફ્રોમ ટુ રિસાઇઝ ઓબ્જેક્શન આપેલું છે. કન્ફર્મેશન નંબર, રોલ નંબર, એપ્લિકેન્ટ નેમ, સબ્જેક્ટ નેમ, ટેસ્ટ ડેટ, શિફ્ટ તમામ વિગતો ભરવાની રહેશે મિત્રો. અને ત્યારબાદ ક્લિક હર ટુ અપલોડ પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે. અહીં મિત્રો સબમિટ આપેલું છે. સ્ટેપ 7 મુજબ ઉમેદવારને કોઈ ક્વેશ્ચન આઈડીમાં એક કરતા વધુ જવાબ સાચા છે તેવી રજૂઆત કરવી હોય તો ટાઈપ ઓફ ઓબ્જેક્શનમાં જે વિકલ્પ પસંદ કરી શકશે. અને અહીં મિત્રો ક્વેશ્ચન આઈડી, લેંગ્વેજ ઇન વિચ ક્વેશ્ચન, એટલે કે જે જવાબ હોય તે ભાષા સિલેક્ટ કરવાની. એક કરતા વધુ જવાબ સાચા છે તેમના માટે વિકલ્પો આપેલા છે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે, તમને જે વિકલ્પ આઈડી સાચો લાગે તે દાખલ કરો અને અલ્પ વિરામનો ઉપયોગ કરીને વધુમાં વધુ 4 વિકલ્પો ઉમેરી શકો છો. તો અહીં મિત્રો ઉદાહરણ પણ આપેલું છે અને સાચો આન્સર મિત્રો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ અપલોડ કરવાનો રહેશે.
તો તમામ વિગતો આપેલી છે. ડોક્યુમેન્ટ મિત્રો અહીં ડોક્યુમેન્ટ 1, ડોક્યુમેન્ટ 2, ડોક્યુમેન્ટ 3 આપેલું છે. તો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ક્લોઝ કરવાનું રહેશે અને સબમિટ મિત્રો કરવાનું રહેશે આગળ આપેલું છે તે મુજબ. તો મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 328/2025 ફિઝિયોથેરાપિસ્ટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે અને વાંધા સૂચન માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.